નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે આપણા વિડીયોઝની અંદર ધોરણ 7 ગણિત વિષયને ભણી રહ્યા છે, જેમાં આપણે ગયા વિડીયોથી તમારું ચેપ્ટર નંબર 8 જે નામ છે એનું સમય સંખ્યાઓ, આ સમય સંખ્યાઓની અંદર આપણે થોડીક તમને સૌથી પહેલાં થિયરી સમજાવી હતી કે સમય સંખ્યાઓ કોને કહેવામાં આવે, અને ત્યાર પછી આપણે મસ્ત મજાનું સ્વાધ્યાય 8.1 ની શરૂઆત કરી હતી. અને શરૂઆતની અંદર આપણે દાખલા નંબર 1, 2 અને 3 આ પૂરા કરાવ્યા હતા. હવે આજના વિડીયોની અંદર મિત્રો આપણે દાખલા નંબર 5, 6 અને 7 અને 8 આમાં શું કરવાનું છે એ તમને કમ્પ્લીટ ડિટેલમાં સમજાવવાનો છું. અને વિડીયો તમે પૂરો કરશો એટલે તમને આ દાખલાઓ પણ બધાય આપોઆપ આવડી જવાના છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સાવ સહેલું છે આ વસ્તુ. ચાલો, દાખલા નંબર 4 માં આપણે શું કરવાનું છે એની સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો સંખ્યા રેખા દોરવાની છે, અને જે આપણને સમય સંખ્યા આપેલી છે એ સમય સંખ્યાઓને ત્યાં આપણે નાખવાની છે. જેમ કે હું તમને કહું કે ભાઈ 5 છે 5, તો આ સંખ્યા રેખા પર બતાવવાનું કેવી રીતે તમને આવડતું હશે, બરાબર ને? કે વચ્ચે આપણે 0 મૂકીએ, પછી આપણે 1 મૂકીએ, 2 મૂકીએ, 3 મૂકીએ, 4 અને 5. તો આ થઈ ગઈ આપણી સંખ્યા રેખા પર 5. કારણ કે સંખ્યા કેવી છે, એકદમ સિમ્પલ છે, બરાબર? હું તમને કહું કે ભાઈ મારે -2 મૂકવા છે તો એ હું મૂકી શકું. તો કે ભાઈ અહીંયા -1 આવે, અહીંયા -2 આવે, તો આ રહી આપણી સંખ્યા -2 કમ્પ્લીટ. તો આવી સંખ્યાઓને મૂકવું હોય તો એના માટે જરાય જ તકલીફ નથી પડતી આપણને. પણ જ્યારે સમય સંખ્યાઓ મૂકવાની વારી આવે તો શું કરવાનું એ તમને અત્યારે હું શીખવું. એકદમ નાના નાના સ્ટેપ લેવાના છે ને, એ તમને આવડી જ જશે, કોઈ ચિંતા નથી કરવાની. ચાલો, જેમ કે 3/4 આ સંખ્યા આપણને આપેલી છે, અને આ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર મૂકવાની છે. તો સૌથી પહેલા શું દોરી દેવાનું મિત્રો? તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખાને ડ્રો કરી દેવાની. તમારે મસ્ત પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો છે, કોઈ પેન વાપરતા નહીં, બરાબર છે? પેન્સિલથી આપણે કામ કરવાનું છે. હવે જોજો મિત્રો, હવે ખાસ સમજો કે શું કરવાનું છે, બરાબર? તમે ડાયરેક્ટ અહીંયા 0 કરીને પછી ડાયરેક્ટ અહીંયા 1, 2, 3 મૂકવાનું શરૂઆત કરતા નહીં. એવું ના કરતા, કેમ કે આ આખી અલગ વસ્તુ છે. જો અહીંયા સમય સંખ્યા એટલે 3/4, બરાબર? 3/4 એટલે શું મિત્રો? તો કે આ એક અપૂર્ણાંક સંખ્યા કહેવાય, કાં તો આને આપણે સમય સંખ્યા કહી શકીએ. એનો મતલબ એવો થયો કે જો ઉપર સંખ્યા નાની હોય, ઉપર સંખ્યા કેવી હોય મિત્રો? નાની હોય, અને નીચે સંખ્યા મોટી આપેલી હોય, નીચે સંખ્યા મોટી આપેલી હોય, તો મિત્રો આને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? શુદ્ધ અપૂર્ણાંક. અને શુદ્ધ અપૂર્ણાંક છે મિત્રો એ તમારો 0 થી લઈને 1 ની વચ્ચે આવે. યાદ રાખજો, ક્યાં આવે? 0 થી લઈને 1 ની વચ્ચે. હવે આનો મતલબ શું થયો ખબર છે? તો કે 0 થી લઈને 1 ની વચ્ચે કુલ ભાગ કેટલા પડે છે? 4. અને કુલ ભાગમાંથી આપણને કયો ભાગ જોઈએ છે? આપણને ત્રીજો ભાગ જોઈએ છે. સમજી ગયા બધાય? બરાબર છે? એટલે શું કરવાનું આપણે? કે જોવાનું, પહેલાં જોવાનું કે કઈ સંખ્યા નાની, કઈ સંખ્યા મોટી. ઉપરની સંખ્યા નાની, નીચેની સંખ્યા મોટી છે, તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે. અને શુદ્ધ અપૂર્ણાંક હોય તો એનો જવાબ 0 થી લઈને 1 ની વચ્ચે આવે. અને 0 થી લઈને 1 ની વચ્ચે કેવી રીતે કરવાનો? તો કે ભાઈ આના 0 થી 1 ના કેટલા ભાગ કરી દેવાના? તમારે 4 ભાગ કરી દેવાના, અને 4 ભાગમાંથી ત્રીજો ભાગ જે છે ને એ તમારો જવાબ થશે, બરાબર? હવે જો આપણે કામ કરીએ છીએ સંખ્યા રેખાની ઉપર, તો લખી દઈએ છીએ આપણે અહીંયા. જો સૌથી પહેલા તમને ખબર જ છે એવી રીતે કે અહીંયા 0, થોડી ગેપ રાખીએ અહીંયા, બરાબર છે? અને 1, અને અહીંયા 2 કરી દઈએ, જરૂર નથી પણ તોય કરી દઈએ, બરાબર છે? અને અહીંયા -1 કરી દઈએ. હવે આ સંખ્યા કોની વચ્ચે આવે? તો કે સંખ્યા છે ને એ 0 થી લઈને 1 ની વચ્ચે આવે, પણ 4 આપણે ભાગલા પાડવાના છે. 4 ભાગલા આપણે પાડવાના છે. તો જોજો, 1, 2, 3 કરશું એટલે આપણને 4 ભાગલા મળી જશે, બરાબર ને? 4 ભાગ કરવાના છે, 4 લાઈન નથી દોરવાની, એટલે 4 ભાગલા આપણે કરવાના. જો બતાવું, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો અને આ ચોથો. થઈ ગયા ને? આ 4 સરખા, 1, પછી આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. તો 0 થી લઈને 1 વચ્ચે કુલ 4 ભાગલા પડી ગયા. તમારે 4 ભાગલા પાડવાના છે. એમાંથી કઈ સંખ્યા? તો કે ભાઈ 3 લખેલા છે ને, 3. એટલે શું કરશું આપણે? તો કે 1, 2 અને 3, 1, 2 અને 3. તો
તો આ સંખ્યા પર આવશે, આ જે છે ને આ પોઈન્ટ પર આવશે આપણું 3/4. આ રહ્યું 3/4 નું બિંદુ. પડી ખબર? એકદમ 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 સિમ્પલ વસ્તુ છે, જરાય અઘરું છે નહીં, હે ને? જરાય અઘરું લાગ્યું તમને? નથી, કંઈથી લાગે હોય તો લાગે ને, હે ને? છે જ નહીં તો અઘરું. આ થઈ ગયો તમારો 3/4 નો પોઈન્ટ. બધાને આવડશે એવી રીતના કરતા હવે, હે ને? ચાલો આગળ વધીએ છે. -5/8. ફરી જોવાનું, આપણે ફરી જોવાનું ઉપરની સંખ્યા કેવી છે? નાની. નીચેની સંખ્યા કેવી છે? મોટી. તો હવે બરાબર છે, હવે આવશે આ સંખ્યા 0 થી લઈને 1 ની વચ્ચે. પણ તમે જો કે અહીંયા માઇનસ છે ને, એટલે આ સંખ્યા મિત્રો 0 થી 1 ની વચ્ચે નહીં, 0 થી -1 ની વચ્ચે ક્યાંક ને ક્યાંક આવતી હશે. બરાબર, ચલો દોરી દઈએ. સૌથી પહેલા આપણે સંખ્યા રેખા, પછી આપણે 0 આ વખતે અહીં કરી દઈએ. હા, 0, પછી અહીંયા -1 કરી દઈએ. ચલો -1, અને અહીં કોઈ જગ્યાએ -2 કરીએ, જરૂર નથી પણ કરી દઈએ, હે ને? ચલો અહીંયા 1. હવે શું કરવાનું? તો કે આપણને ખબર પડી ગઈ ને કે ઉપરની સંખ્યા નાની, નીચેની સંખ્યા મોટી, એટલે આ 0 થી લઈને -1 ની વચ્ચે આવતી હશે. પણ આના કેટલા ભાગ કરવાના? તો કે કુલ ભાગના 8 કરવાના. કેટલા કરવાના? 8. ચલો 8 ભાગ કરીએ છીએ આપણે, કમ્પ્લીટ થાય તો સારું છે, હે ને? 8 ભાગ એટલે 7 લાઈન કરવાની આપણે. 1, 2, 3, 4, 5, 6 અને 7. ચાલશે ને આવું? કે ફરી કરી દઉં? બરાબર જો, 1 મિનિટ. ચલો 1, 2, 3, 4, 5. આ તો વધારે થઈ ગયા, થોડું શેર કરીને કરવું પડશે. હા, કે 1, 2, 3, 4, 5, 6. ઓકે, આ વખતે કમ્પ્લીટ 7 લાઈન કરી એટલે 8 ભાગ થઈ ગયા. જો બતાવું, આ પહેલો ભાગ બતાવું. આ પહેલો ભાગ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. 8 ભાગ થઈ ગયા ને. હવે એમાંથી આપણે કયો ભાગ જોઈએ છે? 5મો ભાગ જોઈએ છે. તો જો અહીંથી આ પહેલો ભાગ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ 5મો, એટલે આ જે બિંદુ છે, આ જે બિંદુ છે ને, એ આપણું -5/8 બનશે. બરાબર છે? ચલો 1, 2, 3, 4, 5 અહીં લાઈન કરી દઈએ, અને આ બનશે આપણું -5/8 વાળું બિંદુ. ડન, ક્લિયર, એકદમ ક્લિયર છે બધાને? બધા મિત્રોને ક્લિયર થઈ ગયું હશે ને? ચાલો રાઉન્ડ કરી દઈએ, હા ને અહીંયા. ચાલો આગળ વધીએ હવે ધીરે ધીરે પાછા. -7/4. એલા એ આ કેવું આવ્યું? ઉપર સંખ્યા સાહેબ મોટી આવી ગઈ છે. હવે અમે હલવાયા છે. હવે શું કરવાનું? હવે અમને ખબર નહીં પડતી. જરાય ચિંતા નથી કરવાની થતી. બરાબર છે? અહીંયા -7/4 હોય કે જે હોય, પણ તમારે અહીંયા ખાલી એક સ્ટેપ વધારવું પડશે. અને એ સ્ટેપ કયું ખબર છે? તમારે આ 7/4 કરવું પડશે. 7 તમારે સૌથી પહેલા 4 કરવું પડશે. તો 4 એકા 4 થાય એ બધાને ખબર છે, અને 3 રહેશે. બરાબર છે? અને અહીંયા આપણે 0 કરી દઈએ તો 4 × 7 = 28. મતલબ કે આ સંખ્યા મિત્રો, આ સંખ્યા 0 થી લઈને -1 ની વચ્ચે નહીં, માઇનસ છે ને એટલે, પણ 0 થી લઈને -1 થી -2 ની વચ્ચે આવતી હશે. 0 થી -1 નહીં, પણ -1 થી -2 ની વચ્ચે આવતી હશે, હે ને? એ ખબર પડી ગઈ આપણને. એટલે હવે દોરી દઈએ આપણી સંખ્યા રેખા. સંખ્યા રેખા દોરી દઈએ. થોડી મોટી લાઈન કરીએ આપણે, કરી નાખી. બરાબર છે? 0 અહીં લખી દઈએ છીએ આપણે. બરાબર છે? અહીંયા તમે જુઓ કે 4 લખ્યા છે, 4 એટલે 4 ભાગ તો આપણે કરવાના જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે? એટલે અહીં કરી દઈએ સૌથી પહેલા -1, અને અહીંયા કરી દઈએ -2. હવે જો સંખ્યા છે ને મિત્રો, સંખ્યા -1 થી -2 ની વચ્ચે આવશે. બરાબર? પણ 4 લખ્યા છે, 4 એટલે આપણે ભાગ તો 4 જ કરવાના. 1, 2, બરાબર, 1, 2 અને 3. 4 ભાગ થઈ ગયા. ફરીથી 1, 2 અને 3. 4 ભાગ થઈ ગયા ને. અને અહીં તો છે જ, તમે જો અહીંયા કે 1, 2, 3, 4 થઈ ગયા. 4 ભાગ આના. અને એવી રીતના આના વચ્ચે પણ 4 ભાગ થવા જોઈએ. તો 1, 2, 3 અને 4.
4 ભાગ થઈ ગયા. હવે આપણે -7 લાવવાના, પણ ગણવાના ક્યાંથી? છેકથી જ ગણવાના, છેકથી જ આપણે ગણવાના છે. હા, એકદમ છેકથી ગણવાના છે. ચલો 1 2 3 4 5 6 ને 7. તો આ રહ્યું આપણું 7મા નંબરનો પોઈન્ટ. તો અહીંયા મસ્ત મજાનો આપણે એરો બનાવી દઈએ છે અને લખી દઈએ છે કે ભાઈ તું 7/4 છે, તું -7/4 છે, હે ને? તું -7/4 છે ભાઈ. અને અહીંયા કરી દઈએ અને અહીંયા આપણે બતાવી દઈએ. બરાબર. તો -7/4 ક્યારે આવે? તો કે -1 અને -2 ની વચ્ચે. પણ ગણવાનું તમારે 0 થી જ ગણવાનું અને તમારે 4 ભાગ તો 2 વચ્ચે જ કરવાના, એટલે અહીંયા 4 ને અહીંયા 4 કરવાના. સમજી ગયા છો બધાય? ચાલો આગળ. 7/8 છે. ઓકે, આ તો એકદમ લલ્લુ પંજુ છે. ઉપર સંખ્યા નાની હોય ને તો કોઈ ચિંતા જ નહીં કરવાની. 0 થી 1 કાં તો 0 થી -1 ની વચ્ચે જ ક્યાંક ભરાયેલું હશે, હે ને? ચલો, એટલે અહીંયા આપણે 0 કરી દઈએ. ધન સંખ્યા છે એટલે આ બાજુ જોઈએ. અહીંયા 1 ઠપકારીએ અને અહીંયા 2 ઠપકારીએ. અહીંયા -1 કરીએ, જરૂર નથી તો લખી દઈએ. કુલ ભાગ કેટલા કરવાના છે આપણે? 8 કરવાના, એટલે 7 લીટી કરવાની. 1 2, ચલો 1 મિનિટ, 1 2 3 4 5 6 7. બરાબર, 7 લાઈન કરી નાખી. હવે આપણે એમાંથી 7મો ભાગ જોઈએ, એટલે કે 1 2 3 4 5 6 અને 7. આપણે એકદમ છેલ્લે જ આવશે, ને 7/8 અહીંયા આવશે. 7/8 પોઈન્ટ આપણું આ જગ્યા પર આવી રહ્યું છે. બરાબર, કમ્પ્લીટ છે બધાય મારા મિત્રો, એકદમ કમ્પ્લીટ છે સાહેબ, હે ને? ચાલો, તો અહીંયા મિત્રો આપણું જે સંખ્યા રેખા પર બતાવવાનો હતો સિલસિલો એ આપણો અહીંયા પૂરો થઈ ગયો છે. બરાબર છે. હવે આપણે આગળ શું કરવાના છે જોઈએ. ચલો, તો બિંદુઓ PQ RS TU VAB આ બધી સંખ્યા રેખા પર એવી રીતે આવેલી છે, જેથી TR બરાબર RS બરાબર SU અને AP બરાબર PQ બરાબર QB થાય. તો PQ R અને S વડે દર્શાવતી સમય સંખ્યાઓ કઈ કઈ છે એ તમારે કહેવાની છે. ચલો જોઈ લઈએ છીએ આપણે કેવી રીતે સંખ્યાઓ આપણને આપેલી છે. આપણે PQ R અને S ને જ ગોતવાના છે. બરાબર છે, આપણે એમને જ ખાલી ગોતવાના છે. હવે તમે જો મિત્રો, ધ્યાનથી તમે જોજો અહીંયા. બરાબર, એકદમ ધ્યાનથી તમે જોજો કે અહીંયા કેટલા ભાગ પડ્યા છે. તો કે ભાઈ જો અહીંયા 1 2 અને 3, કુલ 3 ભાગ પડ્યા છે. એટલે છેદમાં તો 3 આવશે, એ વાત તો ફિક્સ થઈ ગઈ. બરાબર, અહીં પણ તમે જુઓ કે 3 ભાગ પડી ગયા છે, એટલે છેદ શું બનશે એનો? છેદ બનશે એનો 3. તો સૌથી પહેલા આપણે P બિંદુ બતાવી દઈએ કે P બિંદુ કયું છે. ચાલો, તો જો P બિંદુ મિત્રો આ જગ્યાએ છે અને 2 અને 3 ની વચ્ચે છે. હવે તમે જાણો જ છો કે 0 થી લઈને 1 ની વચ્ચે આવે ને તો એ ઉપર સંખ્યા નાની હોય, નીચે સંખ્યા મોટી હોય. પણ જેવું ઉપર 1 થી વધી જાય, જેવું 1 થી વધી જાય તો ઉપર સંખ્યા મોટી આવે. બરાબર, એ તમને બધાને ખબર પડી ગઈ હશે. હવે જોજો મિત્રો, અહીંયા 3 ભાગ હોય તો અહીંયા 3 ભાગ જ હોય, અહીંયા 3 ભાગ જ હોય. બરાબર છે, એટલે તમે જોવો અહીંયા ધ્યાનથી જોવો. બરાબર, કે કુલ ભાગ છેદમાં તો કેટલા આવશે? અહીંયા 3 જ આવશે, બધા વચ્ચે 3 3 પડે છે. પણ P છે એ આપણે ગણવા માટે છેકથી ગણવું પડે, 0 થી, એટલે કે 1 2 3 4 5 6 અને 7. 7મા નંબર પર P આવે છે, 7મા નંબર પર, એટલે P ની કિંમત આવશે 7/3. પિક્ચર પૂરું. આટલું જ કરવાનું છે ધ્યાનથી. બરાબર છે, ચલો P મળી ગયા છે. હવે આપણે Q ગોતી લઈએ. Q ક્યાં છે ભાઈ? ઓકે, Q બિલકુલ એની બાજુમાં જ છે. તો 7 પછી શું આવેલા? 8 આવે ને? હા, 8/3. પિક્ચર પૂરું. ડન છે, કમ્પ્લીટ. ચલો, હવે આપણે R શોધવાનો છે. R ક્યાં છે? તો કે જો R અહીંયા છે. ફરીથી 3 3 ભાગ જ પડશે, તો અહીંયા પણ 3 ભાગ તો પડશે. એટલે 0 થી લઈને અહીંયા 3 ભાગ અને અહીં 3 ભાગ, તો છેદમાં તો 3 જ આવશે, એ તો ફિક્સ થઈ ગયું. હવે R તો 1 2 3 અને 4 ચોથા નંબર પર છે, પણ આ બાજુ બધી સંખ્યા માઇનસમાં આવે, એટલે -4/3 આપણું R બિંદુ થઈ જશે, હે ને? ચાલો નેક્સ્ટ કોણ છે ભાઈ? આગળ આવી જજો. S આપેલું છે. S એની બિલકુલ બાજુમાં જ છે, બિલકુલ બાજુમાં છે, એટલે -4 પછી શું આવે? -5 આવે.
તો અહીંયા -5/3. ચાલો ભાઈ, આનું પણ કામ થઈ ગયું પૂરું. તમારે મિત્રો સંખ્યા રેખા પર સંખ્યા બતાવવા માટે તમારે આ બધી ટેકનિક્સનો ઉપયોગ કરવો પડશે એને જોરદાર. કેમ કે તમે જુઓ કે આની વચ્ચે કુલ 3 ભાગ છે, એટલે તમારે છેદમાં 3 જ મૂકવાના. બરાબર. જો સંખ્યા 0 થી લઈને 1 વચ્ચે આવતી હોય ને, તમારે અંદરના પોઈન્ટ ગણવાના, જે આપણે ગણીએ છીએ 0 થી લઈને આ વચ્ચે આવે તો તમારે છેકથી ગણવાના. એટલે કે ઉપર પોઈન્ટ, ઉપર સંખ્યા લખવા માટે આપણે સંખ્યાને ગણવી પડે તો 0 થી જ ગણવાની. બરાબર. તમારે 0 થી જ ગણવાની શરૂઆત કરવાની. અને છેદમાં શું આવે? તો છેદમાં કેટલા ભાગ પડ્યા છે એ આવે. બરાબર છે. ચાલો આગળ. અહીંયા હેડિંગ બેડિંગ છે નહીં ભાઈ? શું છે અહીંયા હેડિંગમાં? કંઈ છે નહીં. 7મા નંબરનો દાખલો છે ને. ઉભા રહો, 1 મિનિટ જોઈ લઈએ છે કે આમાં શું કરવાનું છે. હેડિંગ મારવાનું ક્યાંક રહી ગયું લાગે છે. જો આમાં છે ને આવું કરવાનું છે. આમાં તમને 2 સમય સંખ્યા તમને આપેલી છે. કમ્પ્લીટ. તમને મિત્રો 2 સમય સંખ્યા આપેલી હોય તો શું આ બંને સમય સંખ્યાઓ સમાન છે કે નથી એ આપણે ચેક કરવાનું છે. બરાબર. આ બંને સંખ્યાઓ કેવી, સમાન છે કે સમાન નથી એ આપણે અહીંયા ચેક કરવાનું છે. સમાન હોય તો કરી દેવાનું બરાબર, અને સમાન નથી તો કરી દેવાનું બરાબર નથી. એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ. બરાબર છે. કમ્પ્લીટ. ચાલો ચેક કરીએ છીએ આપણે. જો ચેક કરવા માટે શું કરવાનું, તો મિત્રો જોજો, બંને જગ્યાએ સમાન કિંમતો મળવી જોઈએ, અને સમાન કિંમતો મળવા માટે આપણે કાપાકૂપી કરવી પડશે. શું કરવું પડશે? આપણે કાપાકૂપી. જોજો અહીંયા -3/5 તો એવા ને એવા રહેશે, કઈ કાપાકૂપી થવાનું આમાં છે નહીં. પણ તમે જુઓ કે આ -6/10 છે, તો આમાં કાપાકૂપી કરી શકાય ને એવું કંઈક છે. બરાબર છે. એવું કંઈક મને દેખાઈ રહ્યું છે. તો ચાલો જોઈ લઈએ છે આપણે શું કાપાકૂપી થશે આની અંદર, એ આપણે જોઈ લઈએ છે. એક જ મિનિટ મિત્રો. હા ચાલો જોજો. હા ને, તો અહીંયા જોજો, અહીંયા -6 છે ને, -6, તો આના ભાગ કરો શું થાય? તો કે 3 દુ 6 થાય. કમ્પ્લીટ. અને 10 છે તો એનું 5 દુ 10 થશે. હવે તમે જોજો અહીંયા, હવે તમે ધ્યાનથી જોજો, ઉપર નીચે સમાન સંખ્યાઓને આપણે કાપી નાખીએ છીએ. બરાબર છે. તો હવે શું બચે છે? તો આ બાજુ બચે છે -3/5 જ છે, અને અહીં પણ છે આમ -3/5 જ રહીએ છે. -3/5 મતલબ કે આ બંને સંખ્યા 100% કેવી છે? એકદમ બરાબર જ છે. તમને બધાને દેખાતું હશે. દેખાય છે ને? -3/5, -3/5 એકદમ કમ્પ્લીટ છે. બરાબર. ચાલો આગળ પણ દાખલા બધા આપણે એવી રીતે થોડા કરવાના છે. ચલો આગળ સંખ્યા આપણને આપી છે -16/20, અને આ બાજુ સંખ્યા આપણને આપી છે 20/-25. ચલો આના ભાગલા કરીએ હવે. બરાબર. બીજું કંઈ નથી કરવાનું. તો આના ભાગલા શું પડે? તો કે -4 ચોક 16, અને આના ભાગલા શું પડે? 4 પંચા 20 પડી ગયા. એવું આના કરવાનું. તો કે 4 પંચુ 20, અને આના શું પડે? તો કે -4 પંચા 25 લાવવાના છે ને આપણે, તો 5 5 25 હશે. 5 5 25. હવે જે કટ થાય એને કટ કરો. તો જોજો અહીંયા 4 કટ થશે, અહીંયા પણ સેમ 5 કટ થશે. તો નીચે શું બચશે જોઈ લઈએ. તો -4/5 રહ્યા, અને અહીંયા 4/-5 રહ્યા. માઇનસ ઉપર હોય કે નીચે કંઈ ફરક પડતો નથી, તો આપણે ઉપર મૂકી દઈએ ચાલે. તો જોજો -4/5, અને આ માઇનસ ઉપર મૂકો તો અહીંયા પણ આવશે -4/5. તો હવે આ બંને કેવા થઈ ગયા? એકદમ સરખા થઈ ગયા છે. બરાબર છે. એકદમ સરખા થઈ ગયા છે. રેડી. ચાલો આગળ વધીએ છીએ. -2/-3 અને 2/3. જો આમાં કંઈ કરવાની જરૂરત છે નહીં, હે ને? ડાયરેક્ટ જવાબ આવશે. અહીંયા -2/3 અને અહીંયા 2/3. તો સમજો મિત્રો, જ્યારે પણ ઉપર નીચે બંને જગ્યાએ માઇનસ હોય તો માઇનસ કટ થઈ જઈને પ્લસ થઈ જાય.
તો અહીંયા આવશે હવે 2/3 અને અહીંયા આપણને આપેલું છે 2/3. આખી દુનિયા જોઈ શકે છે આને કે ભાઈ આ બંને સાચા છે, આ બંને કેવા છે, એકદમ સરખા સરખા છે, એના જોડવા ભાઈઓ છે બંને. આગળ -3/5 -12/50 કરીએ, આનું ચેક કરીએ. ચાલો ચેક કરીએ. આ -3/5 તો એવું ને એવું જ રહેશે. અહીંયા -12/50 નું કંઈક આપણે કરી શકીએ છીએ કામકાજ. ચલો -12 છે ને તો આપણે અહીંયા -3 ચોક 12 કરી દઈએ. ચાલે? અરે ચાલે જ ને સાહેબ, ચાલે ચાલે, કેમ ના છે, એમ ચાલે, ચાલે જ. અને 50 છે, 50 ના ભાગલા કરવાના છે આપણે. તો 50 ના ભાગલા કરો ને તો 25 દુ 50 થાય ભાઈ. શું થાય? 25 દુ 50, 25 દુ 50 થશે. ચલો હવે કઈક આના ભાગલા પડે છે કે નથી પડતા એ આપણે જોવાનું છે. બરાબર. તો જો અહીંયા જે ઉડે ને એને ઉડાવી દેવાના. આ તો એવું ને એવું રહેશે ને લા, -3/5 એવું ને એવું જ રહેવાનું છે, આમાંથી જવાનું છે નહીં. બરાબર. હવે જોજો અહીંયા શું ઉડે છે, અહીંયા ઉડાવો, જે ઉડે એને ઉડાવો. ચલો કાપો. તો 2 દુ 4. બરાબર. બીજું કશું આમાં ઉડતું નથી. તો અહીંયા -3/5, અહીંયા -3 દુ -6 અને છેદમાં 25. મિત્રો અહીંયા કશું કપાતું નથી, કશું કપાતું નથી. એટલે આને શાંતિથી કહેવાનું કે ભાઈ તમે બંને હરખા નથી, તમે બંને ક્યાંય હરખા નથી, જતા રહો અહીંથી, હે ને, તમે બંને હરખા નથી. ચલો આગળ ભાગો. આગળ 8/5 અને -24/15. ચાલો કરીએ, આના ભાગલા કરીએ. અહીંયા 8/5. તમે જો કે અહીંયા 8 ના ભાગલા પડશે, 4 દુ 8, પણ 5 ના ભાગલા નહીં પડે એટલે રહેવા દેવાનું. અને આના -24/15 પડે, હે ને. ચાલો ચલો 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 ચલો, અહીં 24 છે તો શું કરી દઈએ, આને કરી દઈએ 8 તરી 24, 15 છે, ઓકે, 5 તરી 15. આ બાજુ 8/5. બરાબર. ચલો ઉડાવો તો ભાઈ, ઉડાવો તો. ઓકે, 3 ઘેર જતા રહેશે શાંતિથી બિસ્તરા પોટલા પેક કરીને. તો 8/5 રહેશે અને અહીંયા -8/5 રહેશે. માઇનસને ઉપર મૂકી આવો, માઇનસને ઉપર ચડાવો. ચાલો તો અહીંયા -8/5 અને આ બાજુ પણ -8/5, હે ને. બંને એકદમ સરખે સરખા છે. લખી દેવાનું કે તમે બંને સરખે સરખા જ છો. તમારું મુંબઈમાં સ્વાગત છે, એને આપ મુંબઈ આ શકતે હો, એવું એને કહી દેવાનું. ચલો અહીંયા 1/3 અને -1/9. આમાં તો ક્યાંય મેળ પડતો નહીં એટલે આ રહેવા દેવાનું. બરાબર છે. જોજો અહીંયા 1/3 અને -1/9. કોઈ રીતે આના ભાગલા નથી પડવાના એટલે આને આપણે કહી દેવાનું કે તમે ભાઈ બરાબર નથી, તમે બરાબર નથી, તમારે મુંબઈ નથી આવવાનું. પિક્ચર પૂરું. આગળ -5/-9, -5/-9 અને આ બાજુની સાઈડ પર 5/-9. હવે તમે જુઓ મારા ભાઈઓ બહેનો, આ બાજુ માઇનસ કટ થઈ જશે એટલે અહીંયા વધશે ખાલી +5/9. પણ આ બાજુની સાઈડ પર -5/9. આ બંને દેખાય છે હરખા હરખા, પણ કંઈક તફાવત છે કે ભાઈ આ પ્લસ છે, આ માઇનસ છે, જમીન આસમાનનો ફરક પડે છે. એટલે આ કેવા છે, બંને અલગ અલગ કહેવાય. એટલે આ બંને સરખા નથી, આ બંને સમય સંખ્યા નથી. ચાલો ભાઈ, મજા આવી રહી છે ભણવાની બધાને. તો મિત્રો લાઈક મારી દેજો, તમારા મિત્રો સુધી શેર કરો. કેમ નથી કરતા હજુ સુધી? ચાલો વિડીયોને શેર મારો, વિડીયોને અત્યારે લાઈક મારી દેજો. અને તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો નચિકેત સ્ટડી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખો. બરાબર છે. હા, ચલો હવે આપણે 7મા નંબર પર પહોંચી ચૂક્યા છે. એમાં શું કરવાનું છે લખીએ. તો આપેલ સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાની છે. અતિ સંક્ષિપ્ત એટલે નાનામાં નાની કરી દેવાની. તમારામાં તાકાત હોય ને મિત્રો, તાકાત હોય ને, તમારે એટલા ભાગલા પાડવાના. બરાબર. તમારામાં તાકાત હોય ને એટલા ભાગલા તમારે પાડવાના અને છેલ્લે નાની સંખ્યા લઈ આવવાની. બસ, એના કોઈ ભાગ પડે
નહીં. જેમ કે જો મને સંખ્યા એક આપેલી છે અહીંયા -8/6. હવે જો મને આવડે છે ભાગલા પડતા, જોજો બરાબર. અહીંયા -4 દુ 8 કરી દઉં બરાબર, અને 6 ના ભાગ શું પડે તો કે 3 દુ 6. ચલો હવે કાપો, આને કાપો તો 2 2 ઉડી જશે, 2 2 ઉડી જશે, તો શું વધશે અહીંયા -4/3. હવે તમે જો કે આ 4 ના ભાગ તો પડે 2 દુ 4, પણ 3 ના ભાગ તો એક જ પડે, 3 એકા 3. આ બંનેમાં કશું કપાતું નથી, એટલે આવું રહેવા દેવાનું. આ તમારો લાસ્ટ ફાઇનલ જવાબ થઈ જાય, બરાબર છે. તો આને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. લખી પણ દઈએ, અતિ એટલે કે નાનું, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, બરાબર છે. આવું તમારે બધામાં ઠપ કરવાનું છે. ચાલો આગળનો દાખલો છે 25/45. 25/45. અરે વાહ, જોરદાર, ખતરનાક, મસ્ત મજાનો દાખલો. જોજો આના ભાગલા પાડીએ છીએ આપણે. હા ને, 25 એટલે શું થાય? અરે બધાના મગજમાં આવી જાય 25 એટલે 5 5 25, અને 45 એટલે બધાના મગજમાં આવી જાય 5 9 45. સાહેબ મારો ગોળી મારો. ઓકે, 5 5 સેમ છે એટલે ઉડી જશે. તો નીચે વધશે 5/9. અહીંયા તમે જોઈ શકો છો કે 9 ના ભાગ પડે 3 તરી 9. શું પડે? 3 તરી 9. અને 5 ના ભાગ પડે 5 એકા 5. બંને વચ્ચે કશું હરકું નહીં, એટલે કોઈ ઉડે નહીં. એટલે આ જ આપણો જવાબ થશે 5/9. 5/9. રેડી? ચાલો આગળ. -44/- બરાબર, -44/72. -44/72. અને ચલો જેમ તમને ફાવે એમ કરો, કોઈ ચિંતા ન કરવાની. જેમ તમને મજા આવે એમ તમે ભાગ પાડજો. જોજો અહીંયા 44 ના ભાગલા મને 2 થી પાડતા આવડે છે કે ભાઈ 22 દુ 44. ચાલો 22 દુ 44, વાંધો નહીં. 72 ના 36 દુ 72. ઓકે, વાંધો નહીં, કશું વાંધો નહીં. ઉડાવો ચલો આને, હવે ઉડાવો ચલો. હવે મિત્રો જોજો, તમને ખબર હોવી જોઈએ કે 22 ના ભાગલા પડે તો કે હા પડે ને, અને 36 ના ભાગલા પડે તો કે સાહેબ એ પડે. પાડો 11 દુ 22 અને 18 દુ 36. જેટલા પડે એટલા પાડતા જ રહેવાના. અટકવાનું નથી આપણે કોઈ જગ્યાએ. ચાલો અહીંયા પડી ગયા. હવે શું વધે છે? તો હવે વધે છે -11/18. અહીંયા 18 ના ભાગલા પડશે, પણ 11 ના કોઈ ભાગલા નથી પડતા, એટલે આ જ આપણો જવાબ થઈ ગયો. 18 માઇનસમાં ક્યાં છે? પ્લસ છે ને. આ જ આપણો મિત્રો જવાબ થઈ ગયો. -11/18. અને હવે આ વિડીયોનો આપણો છેલ્લો દાખલો પૂરો કરીએ. -8/10. અરે વાહ, લલ્લુ પંજુ હે ને દાખલો છે. લલ્લુ પંજુ દાખલો છે આ. ચલો જોજો, -8 છે એટલે -4 દુ 8 કરી દઈએ, અને એનું 5 દુ 10 કરી દઈએ. કરી નાખો ને સાહેબ, કરી નાખો. તો 2 2 કેન્સલ. શું બચે છે? તો -4/5 બચે છે. આ તમારો જવાબ લા, હે ને, પૂરું. -4/5 તમારો જવાબ થઈ ગયો. રેડી? તો આ હતા આપણા મિત્રો દાખલા નંબર 4 5 6 અને 7. બધાને મજા આવી ભણવાની? બધાને મજા આવી હશે, 100% મજા આવી હશે. મજા આવી હોય મિત્રો તો ખાસ બધા વિડીયોને લાઈક મારી દેજો મારા ભાઈઓ અને બહેનો. અને વિડીયોને મિત્રો શેર મારો, તમારા સ્કૂલના ગ્રુપની અંદર શેર મારો, બરાબર. તમને ભલે સ્કૂલમાંથી કાઢી દેવામાં આવે, પણ તમે સ્કૂલના ગ્રુપમાંથી શેર મારી દો. અને વિડીયોને મિત્રો લાઈક કરી, શેર કરી, તમારે ચેનલને પણ સબસ્ક્રાઈબ ખાસ કરી દેવાનું છે. આવા તમારા માટે વિડીયો બનાવતા રહીશું, જેથી તમારો મિત્રો ગણિત છે ને, ગણિત એકદમ પાવરફુલ થઈ જાય, અને તમે બરાબર પરીક્ષામાં બાકાઝીકી બોલાવી નાખો અને પૂરામાંથી પૂરા માર્ક્સ લાવો. એટલા માટે મિત્રો બધી વસ્તુ તમારા માટે રેડી કરેલી છે. તમારે ખાલી થોડોક સપોર્ટ કરવાનો છે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.